ઈરાન ઇઝરાયેલ યુદ્ધના કારણે રાજકોટના હોટેલ ઉદ્યોગમાં ગેસની ગંભીર અછત સર્જાઈ છે. વિદેશી સપ્લાય ખોરવાતા કમર્શિયલ એલપીજીનો સ્ટોક હવે ગણતરીના દિવસોનો જ બાકી રહ્યો છે. જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધરે તો ગેસના અભાવે અનેક હોટેલો બંધ કરવાની નોબત આવી શકે છે. ટૂંકી નોટિસના કારણે લાકડા કે કોલસા જેવા વૈકલ્પિક બળતણ અપનાવવા પણ મુશ્કેલ બની રહ્યા છે, જેને પગલે સમગ્ર ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. અમીન માર્ગ પર આવેલી ધ ટ્રેક સાઇડ તડકા હોટેલના માલિક રમેશ ડાભીએ જણાવ્યું કે ગેસ સપ્લાય ખોરવાતા કમર્શિયલ એલપીજીની ભારે અછત સર્જાઈ છે. હાલમાં હોટેલ પાસે માત્ર 15થી 20 દિવસનો જ ગેસ સ્ટોક બચ્યો છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં હોટેલ સંચાલકોએ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારત બહારના દેશો પર નિર્ભર હોવાથી અત્યારે ગેસ સપ્લાયની સાંકળ તૂટી રહી છે, જેના કારણે સ્થાનિક સ્તરે ચિંતા વધી છે. મારું નામ આનંદ રમેશભાઈ ડાભી છે. હું ધ ટ્રેક સાઇડ તડકા આપણે અમીન માર્ગ ઉપર જે રેસ્ટોરન્ટ આવેલી છે મલ્ટી ક્યુઝિન, એનો હેડ ઓફ ધ મેનેજમેન્ટ ટીમમાં છું. અમારે છે ને મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, ચાઇનીઝ, પંજાબી, ઇટાલિયન, એના માટેનું. હાલમાં અત્યારે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ એલપીજી ગેસમાં જે શોર્ટેજ થઈ રહી છે એ કન્ટિન્યુ છેલ્લા 2 દિવસથી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે ગાઈડલાઇન જારી કરવામાં આવે છે કે એલપીજીમાં કોમર્શિયલમાં વધારે ઘર વપરાશ સિલિન્ડરમાં તો છે જ, પણ એલપીજી જે કોમર્શિયલ યુઝમાં જે ગેસ વપરાય છે એમાં વધારે શોર્ટેજ થવાની છે. 40થી 50% સુધીનું ભારત સરકાર અને ગુજરાત સરકાર એના ઉપર પ્રતિબંધ લગાડી રહી છે. એનું કારણ છે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એનું કારણ છે. કેમ કે ગલ્ફ કન્ટ્રી જે મેઇન જ્યાંથી બંધ થયેલું છે અત્યારે, જે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં જે ગેસ સપ્લાય આપણું બંધ થયેલું છે ઇમ્પોર્ટ, એના કારણે જે આપણી દેશની રિફાઇનરીમાંથી જેટલું ઉત્પન્ન થાય છે ગેસ એ પર્યાપ્ત નથી. એના ધોરણે સરકારે અત્યારે જે રોક લગાડી છે એ બહુ મોટી ઇફેક્ટ કરે છે. અમારા જેવા જે રેસ્ટોરન્ટ બિઝનેસ છે એમાં બી બહુ મોટી ઇફેક્ટ કરશે. જેમ કે અત્યારે અમારી પાસે 10થી 15 દિવસ ચાલે એટલો પર્યાપ્ત સ્ટોક તો છે જ ગેસ સિલિન્ડરનો, પણ આગળ અમારા જે સપ્લાયર છે એ બી એમ કહે છે કે હવે આગળ શું થાય એ કાંઈ નક્કી નથી, કે આ યુદ્ધ જો લાંબુ ચાલે તો બહુ જાજુ બધું ઇફેક્ટ આવે છે. એનું એક માધ્યમ અમારું રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી. જે રોક જો કરવામાં આવશે, એલપીજી સાવ બંધ કરવામાં આવશે તો એના ધોરણે અમારે બી ટૂંકમાં નિરાકરણ માટે એ બી રહે કે એક દિવસ ચાલુ રાખી, એક દિવસ બંધ રાખી, એ બી ઉપયોગી થઈ શકે. કે એનું બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન શું કરવું હવે એ જ મેઇન જોવાનું છે. કેમ કે આવનારા ભવિષ્યની અંદર તો ક્રૂડ ઓઇલ જે કુદરતી જે પર્યાપ્ત છે નેચરલ રિસોર્સિસમાં આવે છે એ ઇન ફ્યુચર હવે ઓછું થવામાં જ છે. ધરતીમાંથી કેટલું નીકળશે, કેટલો ટાઈમ, એટલે હવે એ ટાઈમ છે કે આપણે કોઈ નવી ઇલેક્ટ્રિક વસ્તુ જે છે સગડીની એના ઉપર વધારે ફોકસ દઈ અને એમાંથી ફૂડ કઈ રીતે પ્રિપેર કરવું એના ઉપર અમે વધારે ફોકસ કરશું. હવે સરકાર પાસે અમારી એક જ રજૂઆત રહેશે કે આમાં બેસ્ટમાંથી બેસ્ટ સોલ્યુશન એ લઈ આવે અને યુદ્ધનો વિરામ થાય અને જલ્દીથી જે પાછું રેગ્યુલર લોકોનું, ઘણા બધા લોકોનું, અમારે રેસ્ટોરન્ટ એક નહીં પણ ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ, કારખાનાવાળા અને ઘણા બધા બિઝનેસના સેક્ટરની અંદર આની બહુ મોટી ઇફેક્ટ પડી રહી છે, જેના કારણે ઘણું બધું નુકસાન બી થઈ રહ્યું છે લોકોનું. એ જલ્દીથી ઊભું રહે યુદ્ધ અને નુકસાન ના થાય એવું હું સરકાર પાસે માંગણી કરીશ. જાણીતી ધ ગ્રેન્ડ ઠાકર હોટેલના માલિક ગોપાલ ઠાકરે અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગેસ સપ્લાયમાં ધરખમ ઘટાડો થતાં હોટેલ સંચાલકોને ગેસનો કરકસરયુક્ત ઉપયોગ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. જો યુદ્ધ હજુ વધુ લાંબુ ચાલશે તો હોટેલો બંધ કરવા સુધીની નોબત આવી શકે છે. કોરોના જેવી કપરી પરિસ્થિતિ ફરી ન સર્જાય તેવી આશા સાથે હવે હોટેલ એસોસિએશન પણ આગામી દિવસોમાં આ સંકટનો સામનો કરવા માટે બેઠક યોજીને નિર્ણય લેશે. હું ગોપાલ ઠાકર ધ ગ્રાન્ડ ઠાકર રાજકોટના પાર્ટનર તરીકે છું. અમારે ત્યાં 2 બેન્ક્વેટ હોલ છે, 40 રૂમ છે, 2 રેસ્ટોરન્ટ છે તથા સ્વિગી ઝોમેટોનું બહુ મોટા પાયે પાર્સલ અને ટેક અવેની આ બધી વ્યવસ્થા છે.
હાલની તકે જે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા અને બીજા ખાડી દેશોનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેને કારણે ગેસની સપ્લાયનો ઇસ્યુ એક મોટો આવ્યો છે. ઘણા રેસ્ટોરન્ટમાં જે લોકો ગેસની લાઈનો ન વાપરતા હોય અથવા તો ગુજરાત ગેસ ન વાપરતા હોય, સેલના બાટલાઓ અથવા તો ઇન્ડિયન ગેસના બાટલાઓ વાપરતા હોય, એ લોકોને તો સૂચનાઓ આવી ગઈ છે કે હવે તમને અમે ગેસના બાટલાઓ નહીં આપી શકીએ, અમારી પાસે એટલો સ્ટોક નથી. જેથી કરીને એ રેસ્ટોરન્ટને અત્યારે પરિસ્થિતિ બંધ કરી દેવું પડે કે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. અમારે પણ મોરબીમાં જે અમારી ઠાકર લોજ છે ત્યાં પણ સૂચનાઓ આપી દીધી છે કે હવે અમે ગેસની સપ્લાયના બાટલાઓ તમને નહીં આપી શકીએ. એટલે અમે પણ કાંઈ વિચાર કરી છે કે આનો બીજો શું વિકલ્પ કરી અને કોઈ પણ રીતે આપણે અમારો ધંધો ચાલુ રાખી શકાય. જ્યાં અમે અહીંયા જો કે રાજકોટમાં અમારી હોટલમાં ગુજરાત ગેસની લાઈન છે, એટલે હજી સુધી અમને કોઈ નોટિફિકેશન કે સૂચનાઓ આપવામાં આવી નથી. પણ આ જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો અમને પણ સૂચના આવશે અને કદાચ એ લોકો ગેસ ઓછો કરે અથવા તો બંધ કરે. એટલે અમે વિચારી રહ્યા છીએ કે હવે ઇલેક્ટ્રિકના વિકલ્પ ઉપર જવું, ડીઝલના ચૂલા થોડાક દિવસ વસાવવા, અથવા તો કે હવે થોડાક દિવસ અત્યારે રેસ્ટોરન્ટ અત્યારે બંધ કરવા તરફ લઈ જવું. એટલે આ મોટી તકલીફો ઊભી થવાની છે આ બધી વસ્તુથી. પરિસ્થિતિ તો બહુ અઘરી સર્જાશે, કોરોના કાળ જેવું થઈ જશે આ બધું. અમારે કોરોનામાંથી હવે કંઈક આમ ઊંચા આવ્યા હતા ને વળી પાછું આ નવું આ ઇસ્યુ થશે. આના વિકલ્પ ડીઝલ અને ઇલેક્ટ્રિક તરફ આપણે જવું જોઈએ, પણ એ અમુક વસ્તુમાં હજી શક્ય નથી. કારણ કે ગેસની અત્યારે અમે વર્ષોથી ગેસથી હલાવતા હોય 25-25, 30-30 વર્ષથી, એટલે એની ગેસની એક ફાવટ આવી ગઈ છે. હવે આ ડીઝલ ચૂલા એટલા પ્રમાણમાં, ધારો કે બધા રેસ્ટોરન્ટો અત્યારે લેવા જાય તો અત્યારે ઇલેક્ટ્રિકે એટલું બધું અવેલેબલ ન હોય કે ડીઝલ ચૂલા છે ને એ અત્યારે એટલા બધા અવેલેબલ ના હોય. લાકડા ઉપર રસોઈ કરવી શક્ય નથી, લાકડા ને કોલસા ઉપર. એટલે અંતે જો યુદ્ધ લાંબુ હાલશે તો ભયંકર પરિસ્થિતિ થશે અને રેસ્ટોરન્ટ બંધ જ કરવા પડે એવી પરિસ્થિતિ થશે. મેહુલ કિચનના મેહુલ કોટેચાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગેસ સપ્લાય અંગે મળેલી ટૂંકી નોટિસને કારણે હોટેલ ઉદ્યોગ ભારે કફોડી સ્થિતિમાં મુકાયો છે. ગેસના વિકલ્પ તરીકે કોલસા, લાકડા કે ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરવો પડે તેમ છે. પરંતુ આ ફેરફાર માટે પણ સમય ખૂબ ઓછો છે. જો ઈરાન ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે અને એલપીજીની આ સમસ્યા હલ નહીં થાય તો આગામી દિવસોમાં હોટેલો બંધ કરવા સિવાય કોઈ રસ્તો નહીં રહે. નમસ્કાર, મારું નામ મેહુલ છે. યાજ્ઞિક રોડ પર રાજકોટમાં મેહુલ્સ કિચનના નામથી વર્ષોથી અમે રેસ્ટોરન્ટ ચલાવીએ છીએ. હાલની જે પરિસ્થિતિ છે અને જેમાં જે એલપીજી સિલિન્ડર્સના એટલે કે જે આપણા ગેસના બાટલાની જે શોર્ટેજના જે ન્યૂઝ છે અને બહુ જ ગંભીર પરિસ્થિતિ છે અત્યારે, અને બહુ જ ટૂંકા સમયની નોટિસ આપવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા. અને આમાં બીજા ઓપ્શન્સ જેમ કે કોલસામાં શિફ્ટ થવું કે ઇલેક્ટ્રિકમાં શિફ્ટ થવું એના માટે સમય બહુ ઓછો છે. બહુ બધા ચેન્જીસ કિચનમાં કરવા પડે એમ છે અને લિમિટેશન્સ છે, અને ઇક્વિપમેન્ટ્સ પણ ઇલેક્ટ્રિકના ને બધા ઓલરેડી શોર્ટેજ થઈ ગઈ છે માર્કેટમાં. અને એલપીજી સિલિન્ડર્સ પણ અવેલેબલ નથી. ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી ચોખ્ખી ના જ પાડવામાં આવે છે કે 2 દિવસનો જ માલની સપ્લાય અવેલેબલ છે. એટલે પરિસ્થિતિ ઘણી ગંભીર છે અને સરકારશ્રીએ આ વસ્તુ કન્સિડરેશનમાં લેવી જોઈએ કે રેસ્ટોરન્ટ એક ખાલી લક્ઝરી નથી. આપણે યાજ્ઞિક રોડ ઉપર અમે બિઝનેસ કરીએ છીએ વર્ષોથી, તો યાજ્ઞિક રોડ જે છે એ એક કમર્શિયલ રોડ છે અને બહુ જ બધા શોપિંગના ઇન્સ્ટિટ્યુશન્સ, બેંક્સ, કમર્શિયલ્સ, આ બહુ જ બધા આવા હબ્સ, આવી શોરૂમ્સ, આવા ઇન્સ્ટિટ્યુશન્સ યાજ્ઞિક રોડ ઉપર છે. તો લોકો એસેન્શિયલ્સ માટે પણ રેસ્ટોરન્ટમાં કન્ઝમ્પશનમાં આવતા હોય, જેમ કે આજુબાજુના નાના ગામડાઓમાંથી લોકો શોપિંગ માટે આવતા હોય, કામથી આવતા હોય,
મોટા શહેરોમાંથી ઓફિસર્સ આવતા હોય, કમર્શિયલ ક્રાઉડ આવતો હોય, કોર્પોરેટ ક્રાઉડ્સ આવતો હોય, બહારથી ટ્રાવેલ કરતા હોય. રાજકોટમાં ઇવન આપણા લોકલ પણ ઘણા એવા કપલ્સ, ઘણી એવી ફેમિલીઝ હશે કે જે હસબન્ડ વાઈફ બંને બારે જોબ કરે છે, તો એ લોકો માટે પણ આઉટસાઇડ લંચનું કન્ઝમ્પશન એ એક એસેન્શિયલ વસ્તુ છે, લક્ઝરી નથી. તો સરકારશ્રીએ આ વસ્તુ કન્સિડરેશનમાં લેવી જોઈએ કે રેસ્ટોરન્ટ પણ એસેન્શિયલ નીડ્સ છે અને એલપીજી સિલિન્ડર્સ માટે, ગેસ સપ્લાય માટે કંઈક પણ વર્કઆઉટ કરવું જોઈએ અને છૂટ આપવી જોઈએ થોડીક, કેમ કે ધીસ ફોલ્સ અંડર ધી એસેન્શિયલ, આ લક્ઝરીમાં નથી આવતું. તો હાલની પરિસ્થિતિ ઘણી ગંભીર છે. અમુક બેકઅપ્સ પણ અમારી પાસે છે, પણ જે રીતના ન્યૂઝ માર્કેટમાંથી આવે છે, ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી આવે છે, આ સિચ્યુએશનમાં તો બિઝનેસ આગળ કન્ટિન્યુ કરવો ઘણો ટફ રહેશે. એટલે આપણે તો આશા કરીએ છીએ કે યુદ્ધ વહેલી તકે સમાપ્ત થઈ જાય, એનો નિર્ણય આવી જાય અને બધી સિચ્યુએશન ફરીથી નોર્મલ થઈ જાય. પણ જો નોર્મલ નહીં થાય તો ઓલરેડી સરકારશ્રીએ બધા અમેન્ડમેન્ટ્સ બહાર પાડી દીધા છે, નોટિફિકેશન્સ આવી જ ગયા છે અને રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સમાં સૌથી પહેલાં કાપ મૂકવામાં આવ્યો છે, કે જે એક વ્યાજબી વાત નથી. કેમ કે જેમ મેં કીધું એમ કે રેસ્ટોરન્ટ્સ પણ અમુક આવા અમારા જેવા જે યાજ્ઞિક મેઇન રોડ ઉપર આવેલા છે, આ બધા કમર્શિયલ્સ એસેન્શિયલ્સમાં કન્સિડરેશન આની કરવી જોઈએ. તો જો યુદ્ધનો વહેલી તકે કંઈ ડિસિઝન નહીં આવે તો પરિસ્થિતિ બહુ જ ગંભીર થવાની છે.